જો મિત્રો આપણે ખેતીની ટેકનોલોજીમાં શું કરી રહ્યા છીએ, જો અમારા પંપ છે આ રીતે અમે દવા છંટકાવીએ છીએ, ખંભે વજન નથી આવતો. અને જો અમારા ટ્રેક્ટરથી અમે પાણીના 4 બેરલ ભરી લીધા છે, એટલે ક્યાંય પાણીની સારવાની કોઈ ઓપ્શન નથી આવતું. અને બીજું હું તમને બતાવું છું, આજે તારીખ છે 29/7/2026. જો આ અમારી માંડવી કેવી છે, આજે અમે આ દવા છાંટ્યા પહેલાંની માંડવી બતાવી રહ્યા છીએ. અને પછી તમે જોજો, હજી એક વખત આખો વિડીયો જોઈ લો કે આ માંડવી કેવી છે. થોડી થોડી પીળી દેખાઈ રહી છે, જો છે. તો હવે અમે કઈ દવા છંટકાવીએ છીએ એ અમે તમને બતાવી રહ્યા છીએ. તો પહેલું આપણે છે ઈયળ માટે આ લારવા છાંટી રહ્યા છે, ઈયળ માટે છે. પછી મૂળિયાના વિકાસ માટે હ્યુમિક છે, અને આના પોષણ આપે, પાકને વૃદ્ધિ કરાવે. પછી આપણે ફાલ ફૂલ માટે છે મોસ, જ્યાં એગ્રી મોસ છે, બરાબર છે. અને આપણે સ્પ્રેડર અને જે દવા ફેલાવવાનું કામ કરે, ચોંટાડવાનું કામ કરે, એટલે આમાં 3 ઓપ્શન છે. સ્પ્રેડર છે, એક્ટિવેટર છે અને વોટર છે. એટલે આપણે આ વસ્તુ છાંટી છે. પછી આપણે જે આ સફેદ ફૂગ માટે છે એ પાવડર છે, સફેદ ફૂગ માટે, અને કાળી ફૂગ માટેનો પાવડર છે. અને અમે 15 પપનું દ્રાવણ કરી રહ્યા છીએ. અને બીજી આપણે એક આ છાંટીએ છીએ, એગ્રી ગોલ્ડ. જો એગ્રી ગોલ્ડ છે, જેટલું પાઉચ છે એમાં અમે 15 પપ કરશું. અને આ એગ્રી નેનોટેક છે, એમાં આપણે આટલી વસ્તુ છંટકાવ કરી રહ્યા છીએ. હવે આપણે માંડવીને કાળી કરવી હોય, ઈયળનો નાશ કરવો હોય, ત્યારે માટે આપણે આ બધી દવા જોઈ લો તમે, અમે છાંટી રહ્યા છીએ. અને આનું રિઝલ્ટ અમે આવતી 8 તારીખે કે 9 તારીખે ઓગસ્ટમાં બતાવશું. અમે અહીંયા 15 પપનું 15 ડબલા જો આ રીતે ભરી લેશું. પહેલાં જો આ ડબલા 15 પપ, પછી આમાં પાવડર નાખી દઈશું 15 ચમચી, આની 15 ચમચી, પછી આની 15 ચમચી, અને આ બે એગ્રીકોલ્ડ અને હ્યુમિક છે એને આપણે દ્રાવણ કરી લેશું. અને અમારી જે ટેકનોલોજી છે ખેતીની, બધું ક્યાંય માણસોની જરૂર પડતી નથી. 2 મજૂરનું કામ અમે એકલા કરી શકીએ છીએ. એટલે તમે પણ આ રીતે ખેતીની ટેકનોલોજી અપનાવજો. બીજું અમે તમને એ કહીશ કે ભાઈ રિઝલ્ટ આવશે ત્યારે કોઈને પણ જો આ રીતે ખેતરમાં દવા છાંટવી તો મારો કોન્ટેક્ટ કરજો. 9924033504. મારું નામ સિરાજભાઈ જમાલ વડસરિયા છે. મારા મોબાઈલ નંબર છે 9924033504. આવજો મિત્રો.